गुड मॉर्निंग विद्यार्थी मित्रों चैप्टर 8 આપણો કોષ બરાબર રનિંગ માં આપણે અભ્યાસ કરીએ છીએ લાસ્ટ આપણે કોષ રસપટલ એના બંધારણ અને એના કાર્યો વિશે આપણે ચર્ચા કરી બરાબર દરેક વિદ્યાર્થીને ક્લિયર થઈ ગયું હશે ઓકે હવે આજનો આપણો ટોપિક છે મિત્રો કોષ દિવાલ જેને આપણે સેલ વોલ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે કોષ દિવાલ નામ પડતા જ આપણને આગળ જે ટોપિક ચર્ચા કરી એના ઉપરથી થોડું તો લાઈટ થઈ જાય છે કે ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે ફૂગની અંદર જોવા મળે બેક્ટેરિયાની અંદર જોવા મળે પરંતુ પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી બરાબર કે નહીં ઓકે તો આપણે એમ કહી શકીએ કે ફૂગ અને વનસ્પતિઓની અંદર રસ પટલની બહાર રસ પટલ મિત્રો રસ સ્તર કોઈ જગ્યાએ શબ્દ વપરાય બરાબર અને નોર્મલી આપણે એને કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ બરાબર તો એની બહારની બાજુએ કોષ દિવાલ ગોઠવાયેલી જોવા મળે છે બરાબર એટલે ધારો કે સિમ્પલ જોઈએ તો આ ધારો કે આપણું કોષ છે અને આ એની કોષ રસ પટલ છે બરાબર તો એની ફરતે બહારની બાજુએ આપણને આ રીતે એક ઓર લેયર જોવા મળશે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ બરાબર આ કોષ દિવાલ વનસ્પતિ કોષ ફૂગ બેક્ટેરિયામાં જોવા મળશે પ્રાણી કોષમાં હોતી નથી બરાબર હવે મિત્રો આ કોષ દિવાલ આ શબ્દો પર ખાસ ધ્યાન આપો મિત્રો નિર્જીવ દ્રઢ બરાબર મિત્રો નિર્જીવ કોષ દિવાલ છે નિર્જીવ મૃત ઘટક છે ખ્યાલ આવી ગયો તો એના ઉપર પણ ઘણીવાર એમસીક્યુ માં પૂછાતું હોય છે બરાબર સજીવ કે નિર્જીવ ત્યારે આપણે કન્ફ્યુઝન થતું હોય છે બરાબર તો યાદ રાખવાનું નિર્જીવ ઘટક છે હવે એના કાર્યો ઉપર ચર્ચા કરવી છે મિત્રો તો સીધી વસ્તુ છે નિર્જીવ દ્રઢ ઘટક છે મજબૂત કહી શકાય એટલે પહેલું તો કોષને શું આપે આકાર આપવાનું કાર્ય કરે છે બરાબર કોષનો એક ચોક્કસ આપણે કહે ચોકઠું રચવું શું રચવું મિત્રો ચોકઠું રચવું તો યસ એ કોષ દિવાલ કોષને શું ચોક્કસ આકાર આપવાના કાર્ય સાથે શું છે સંકળાયેલું છે બરાબર છે સાથે સાથે વાત કરીએ મિત્રો તો ચેપ સામે પણ રક્ષણ પૂરું પાડે છે કોની સામે ચેપ સામે રક્ષણ જુઓ કોષની યાંત્રિક નુકસાન અને ચેપથી પણ શું આપે રક્ષણ આપવાનું કાર્ય કરે છે બરાબર આગળ શું કહે છે કોષો વચ્ચેનો સંપર્ક જાળવી રાખે છે બરાબર હવે તમે સમજો કે બધા જ કોષો એકબીજાને આ રીતે આ કોષ દિવાલ છે સમજી લો બધા જ કોષો એકબીજા સાથે આ રીતે ગોઠવાયેલા હોય તો એકબીજાના સંપર્કમાં રહે તો કોના દ્વારા કોષ દિવાલ દ્વારા છે જો અહીંયા બ્લુ કલરથી કોષ દિવાલ દર્શાવી છે એટલે મેં અહીંયા બ્લુ કલર યુઝ કર્યો છે પેનનું અહીંયા જો બધા જ કોષો એકબીજાના સંપર્કમાં છે તો કોના કારણે છે કોષ દિવાલના કારણે શક્ય છે બરાબર છેલ્લે કહે છે અનિચ્છનીય મહાઅણુઓને કોષની અંદર પ્રવેશ અટકાવે છે મહાઅણુઓને શબ્દ અહીંયા વાપરે છે એના ઉપર ધ્યાન આપવા જેવી બાબત છે મિત્રો જ્યારે આ ટોપિક મતલબ જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં 4 લેયરોની હંમેશા વાત કરતો આવ્યો છું કયા પ્રવેશશીલ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ અને અપ્રવેશશીલ પટલ બરાબર અને એ વખતે પણ મેં તમને કીધેલું છે કે કોષ દિવાલ એ કેવું પટલ છે મિત્રો તો કે પ્રવેશશીલ પટલ છે કેવું પટલ છે મિત્રો પ્રવેશશીલ પટલ છે એટલે એની અંદર છિદ્રો હશે મોટા પણ અમુક લિમિટ સુધીના કે જેથી બહારથી ઘટકો અંદર દાખલ થઈ શકે અથવા તો અંદરના બહાર જઈ પણ શકે એટલે એક પ્રવેશશીલ પટલ છે બરાબર પણ એ છિદ્રોનું અમુક લિમિટેશન છે બરાબર એનાથી જો મોટા કદના છિદ્રો હોય બરાબર તો એ સોરી એનાથી મોટા કદના જે અણુઓ હોય બરાબર કે જે પદાર્થ હોય બહારનો એ મોટા કદનો છે તે છિદ્રોમાંથી પસાર થઈ શકતો નથી એટલે એ અંદર દાખલ પણ નહીં થઈ શકે ખ્યાલ આવે છે કે નહીં એટલે એને કીધું જો અનિચ્છનીય મહાઅણુઓ નાના અણુઓ છે તો પ્રવેશ થવાના જ છે પણ અનિચ્છનીય મહાઅણુઓ કોષને અવરોધન પૂરું પાડે છે મતલબ કે અનિચ્છનીય મહાઅણુઓ જે ખરા એવા અણુઓને કોષ એટલે કે કોષ માટે અવરોધન પૂરું પાડે છે એટલે એવા ઘટકોને કોષની અંદર દાખલ થવા દેતો નથી એટલે પ્રવેશશીલ પટલ છે પણ કેવા અમુક લિમિટેડ કદ સુધીના છે પછી એનાથી કદ મોટું થાય બરાબર તો એવા મહાઅણુઓને અંદર પ્રવેશ થવા દેશે નહીં ચલો ક્લિયર છે તો આ 4 એક કાર્યો થઈ ગયા ફરીથી એકવાર કોષને આકાર આપવો કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે શું આપવું રક્ષણ પૂરું પાડવું કોષો વચ્ચેનો સંપર્ક જાળવી રાખવો અને અનિચ્છનીય મહાઅણુઓને કોષને અવરોધન શું કરે પૂરું પાડવાનું કાર્ય કરે છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો હવે આપણે જોવું છે મિત્રો કોષ દિવાલનું બંધારણ
બરાબર એમાં તમને અહીંયા મેં 4 ઉદાહરણ મૂકેલા છે તમારી બુકમાં હાલ બેનો જ ઉલ્લેખ કરેલો છે મેં બે એક્સ્ટ્રા પણ અહીંયા ચર્ચા કરવાનો છું બરાબર અને એને આપણે યાદ પણ રાખવા પડશે ચલો ક્લિયર છે ઓકે તો નોર્મલી મિત્રો તમે જ્યારે આગળના ધોરણમાં અથવા તો ધોરણ 10 ની અંદર 9 ની અંદર ચર્ચા કરી જશે ભાઈ કોષ દિવાલ તો કે સાની બનેલી તો એક જ શબ્દ તમે જોયો હશે સેલ્યુલોઝ કોષ દિવાલ સાની બનેલી છે તો કે સેલ્યુલોઝ બરાબર પણ મિત્રો એકલો સેલ્યુલોઝ નથી સેલ્યુલોઝ સાથે બીજા ઇલેક્ટ્રોલાઇટ બીજા શર્કરાઓ બરાબર સેલ્યુલોઝ બી એક પોલિસેકેરાઇડ છે એક શર્કરા છે પણ એ સિવાય પણ બીજા ઘટકો જે નાની મોટી શર્કરાઓ હોઈ શકે બરાબર તો એ પણ એના બંધારણમાં જોવા મળે છે બરાબર હવે પહેલી આપણને લીલની કોષ દિવાલ આપી છે કોની કોષ દિવાલ લીલની કોષ દિવાલ તો લીલની કોષ દિવાલમાં મુખ્ય ઘટક દરેકમાં જો પહેલો કયો છે સેલ્યુલોઝ જ હશે બરાબર પણ એ સેલ્યુલોઝ સાથે સાથે કયા કયા ઘટક છે જો ગેલેક્ટન્સ છે મેનોઝ છે બરાબર અને ક્ષાર સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટની પણ હાજરી જોવા મળે છે બરાબર તો આ ચાર ઘટકો છે કોની લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ બરાબર હવે તમને પૂછે સર આ તો યાદ રહી ગયા ગોખાઈ જશે મિત્રો એવું નથી આજે તમે ધોરણ 11 ની અંદર આને યાદ રાખો છો આની એક્ઝામ નીટ સ્વરૂપે તમે 12મું પૂરું થયા પછી આપવાના છો તો તમને એમસીક્યુ માં કન્ફ્યુઝન કરવા માટે પ્રશ્ન પૂછે કે લીલની કોષ દિવાલ કયા ઘટકો જોવા મળે અને તમને ચાર ઓપ્શન A B C D બરાબર એક ઓપ્શનમાં તમને ધારો કે બી ઓપ્શન છે એમાં સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ આપી દીધા છે પણ બાકીના ઓપ્શનમાં ત્રણ આમાં ના હોય ચોથો અહીંથી લઈએ ત્રણ આમાં ના હોય અને ચોથો અહીંથી લઈએ એટલે કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે ખ્યાલ આવ્યો એટલે જે પણ યાદ રાખો એને પરફેક્ટ યાદ રાખવાની જરૂર છે ઓકે એટલે એને ભૂલી જાવ વારંવાર એ ચાલશે નહીં ચલો ક્લિયર છે તો ચાર ઘટકો સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ બરાબર જેવા ઘટકો લીલની કોષ દિવાલના બંધારણમાં જોવા મળે છે જ્યારે આપણી જે અન્ય વનસ્પતિઓ છે જે આપણા ઘરે આજુબાજુ જોવા મળતી બધી વનસ્પતિઓ બરાબર તો એ વનસ્પતિઓની કોષ દિવાલમાં જો પહેલો ઘટક તો કયો છે મિત્રો સેલ્યુલોઝ જ છે પહેલો ઘટક તો કયો હશે સેલ્યુલોઝ જ રહેતો જોવા મળે આ સિવાય હેમિસેલ્યુલોઝ બરાબર એ સિવાય તો કે પેક્ટિન અને પ્રોટીનની પણ બનેલી હોય છે મતલબ અહીંયા પણ ચાર ઘટકો છે કયા કયા સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પેક્ટિન અને પ્રોટીન રેડી તો કન્ફ્યુઝન ક્રિએટ કરે કે નહીં મિત્રો આજે તો યાદ રહી જશે બરાબર પણ એ લોંગ સમય તમારે એને પુનરાવર્તિત કરતા રહેવું પડશે જેથી તમને તકલીફ પડે નહીં ચલો ક્લિયર સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પેક્ટિન અને પ્રોટીનની બનેલી વનસ્પતિ કોષ દિવાલ જોવા મળે છે ચલો ક્લિયર ઓકે એના પછી જે આ બુકમાં ઉલ્લેખ કરેલો છે પરંતુ મિત્રો આ લોકો પણ પૂછાતા હોય છે તો અમને પણ આપણે યાદ કરી લઈએ અને આપણે જાણીએ છીએ કે ભાઈ જીવાણુઓની કોષ દિવાલ તો કે જીવાણુઓની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન શબ્દ મેં અહીંયા વાપરેલો છે કયો શબ્દ છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે પેપ્ટિડોગ્લાયકેનનો અર્થ છૂટો પાડીએ મિત્રો તો એની અંદર બે ઘટક જોવા મળે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ એટલે સાદી ભાષામાં તો શર્કરા અને પ્રોટીન જ થયું સાદી ભાષા એમિનો એસિડ માંથી શું બને પ્રોટીન અને પોલિસેકેરાઇડ શું છે એક શર્કરા છે બરાબર તો પેપ્ટિડોગ્લાયકેન એટલે કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી જીવાણુઓની કોષ દિવાલ જેને કહેવાય છે પેપ્ટિડોગ્લાયકેન બરાબર તો આને પણ આપણે યાદ રાખીશું બરાબર પૂછાઈ શકે ઓકે આગળ વાત કરીએ ફૂગની કોષ દિવાલ બરાબર ફૂગ છે ને શરૂઆતમાં જુઓ પણ બુકની અંદર વર્ણનમાં એનો ઉલ્લેખ જ નથી તો આપણે યાદ તો રાખવી જ પડશે કે ભાઈ ફૂગની કોષ દિવાલને કાઇટિન કહે છે શું કહે છે મિત્રો કાઇટિન જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખાય છે બરાબર અને સાથે સાથે પોલિસેકેરાઇડ મતલબ શર્કરાની પણ એમાં હાજરી જોવા મળે છે ચલો ક્લિયર છે તો ફૂગની કોષ દિવાલ એટલે કોણ કાઇટિન ફંગસ સેલ્યુલોઝ ઓકે તો તમે અહીંયા મેં તમને ચાર જે કોષ દિવાલ ધરાવતા સજીવો છે એ બધાનું વર્ણન અહીંયા કરી દીધું છે યાદ કરો લીલ તો કે સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ રેડી વનસ્પતિ કોષ દિવાલ તો કે સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પેક્ટિન અને પ્રોટીન ઓકે જીવાણુ કોષની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન અને ફૂગની કોષ દિવાલ કાઇટિન અથવા તો ફંગસ સેલ્યુલોઝ શબ્દ આપણે સરળતાથી વાપરી શકીએ છીએ ચલો ક્લિયર છે તો અહીંયા આપણે કઈ ચર્ચા કરી કે ભાઈ કોષ દિવાલના કાર્યો શું છે અને
અલગ અલગ સજીવોમાં જેમ કે લીલ, વનસ્પતિ, જીવાણુ અને ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે, બરાબર, એ પોઈન્ટની આપણે ચર્ચા કરી. ચલો ક્લિયર. હવે વાત કરવી છે મિત્રો, કોષ દિવાલ બે પ્રકારે રચના પામે છે. પ્રાથમિક કોષ દિવાલ અને બીજી છે મિત્રો દ્વિતીય કોષ દિવાલ. એક પ્રાથમિક કોષ દિવાલ અને બીજી કઈ મિત્રો દ્વિતીય કોષ દિવાલ. હવે એ રચના થાય છે કેવી રીતે સમજો. ધારો કે આ છે મિત્રો કોષરસ પટલ છે. શું છે? કોષરસ પટલ. અને એ કોષરસ પટલની ફરતે આ પહેલી એક કોષ દિવાલનું નિર્માણ થયું. જે બાળકોષ, જે કોષ જ્યારે નવો બનતો હોય ને ત્યારે આ કોષ દિવાલ એની સાથે ડેવલપ થતી હોય છે, બરાબર. હવે આને જે શરૂઆતમાં જે બાળકોષ સાથે જે પહેલી કોષ દિવાલ હોય ને મિત્રો એને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. શું કહે છે મિત્રો? એને પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સ્થિતિસ્થાપકતા પણ હોય છે અને થોડી વિસ્તૃત પામવાની પણ ક્ષમતા હોય છે, એટલે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. પરંતુ જેમ કોષ પરિપક્વ થતો જાય ને, બરાબર, તેમ આ પ્રાથમિક કોષ દિવાલ ક્ષય પામતી જાય છે, મતલબ વિઘટન પામતી જાય છે. હવે એક સીધી વસ્તુ છે, આપણે તો જ્યારે વનસ્પતિની કોષ વાત કરીએ તો એમાં તો કોષ દિવાલ હોય જ છે. તો એનો મતલબ શું થયો? આ પ્રાથમિક કોષ દિવાલ જેમ વિઘટન પામતી જાય તેમ વનસ્પતિની અંદર દ્વિતીય કોષ દિવાલનું શું થાય? નિર્માણ થાય છે. પ્રાથમિક કોષ દિવાલ ક્ષય પામે, વિઘટન પામે, એમ દ્વિતીય કોષ દિવાલનું શું થાય? નિર્માણ થતું જોવા મળે. તો કે દ્વિતીય કોષ દિવાલ ક્યાં આવશે? તો એનસીઈઆરટી માં આપણને સ્પષ્ટતા સાથે વાક્ય આપેલું છે કે ભાઈ જે દ્વિતીય કોષ દિવાલ જે ખરી એ રસ સ્તર તરફ, એટલે આપણો આ કોષરસ પટલ છે કે નહીં એ તરફ અંદરની બાજુ, એટલે પ્રાથમિક દિવાલની અંદર અને રસ સ્તરની બહારની બાજુ, એટલે આ વિસ્તારમાં નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. અને આ કોષ દિવાલને મિત્રો શું કહેવાય? તો કે દ્વિતીયક કોષ દિવાલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે આપણા પછી પ્રાથમિક કોષ દિવાલ ધીરે ધીરે શું થઈ જશે? આખી લુપ્ત થઈ જશે, મતલબ ક્ષય પામશે, વિઘટન પામી જશે અને ગાયબ થઈ જાય છે. ઓકે, તો જો હવે બુકના શબ્દો શું કહે છે? જો વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે, બરાબર. એટલે સ્થિતિસ્થાપકતા ધરાવે, થોડું કદ વિસ્તરણ, કોષ જેમ વિસ્તરણ પામશે એમ કોષ દિવાલને પણ વિસ્તરણ તો પામવું જ પડશે. ઓકે, પછી જે પરિપક્વતાની સાથે શું પામે? ક્ષય પામતી જાય છે, રાઈટ. અને તેની સાથે કોષની અંદર એટલે રસ સ્તર તરફ દ્વિતીય કોષ દિવાલનું શું થાય? નિર્માણ થાય છે. દ્વિતીય કોષ દિવાલનું શું થાય? નિર્માણ થાય છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે પ્રાથમિક કોષ દિવાલનું સ્થાન કોણે લઈ લીધું? દ્વિતીય કોષ દિવાલ. ઓકે, હવે આ વાત થઈ કોષ દિવાલ, પણ આ જ ટોપિકની અંદર નીચે અલગ પેરેગ્રાફમાં એનસીઈઆરટી માં બે પોઈન્ટ આપણને આપેલા છે. એક મધ્ય પટલની ચર્ચા કરવાની છે અને કોષરસ તંતુ જેને પ્લાઝ્મોડેસ્માટા તરીકે આપણે ઓળખીએ છીએ. આ બંનેની ચર્ચા કરવાની છે, બરાબર. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. પહેલા વાત કરીએ મધ્ય પટલ. મિત્રો મધ્ય પટલ એ એવી રચના છે કે જે બધા કોષોને શું કરે? જોડે છે, સાંકળે છે. એટલે જો હું સરળ ભાષામાં તમને એક ડાયાગ્રામ દોરીને બતાવું તો આ રીતે ધારો કે આપણા બધા કોષો છે, ઓકે. આ રીતે આપણા બધા કોષો ગોઠવાયેલા છે. તો સમજી લો કે આ રેડ કલરથી મેં જે દર્શાવ્યું છે મિત્રો એ કોષ દિવાલ છે. શું છે? કોષ દિવાલ છે, રેડી. તો એની ફરતે બધાને કોષોને સંપર્કમાં રાખતા આ રીતે ફરતે મધ્ય પટલ આ રીતે આવેલું હોય છે. એટલે દરેક કોષો એકબીજાના સંપર્કમાં મધ્ય પટલ હોય છે. હવે આ મધ્ય પટલ શાનું બનેલું છે? તો કે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, બરાબર. એટલે 80-70-80% કેલ્શિયમની હાજરી છે, એટલે નોર્મલ કેલ્શિયમ પેક્ટેટ કહીએ છીએ, પણ એની અંદર મિત્રો મેગ્નેશિયમની પણ હાજરી જોવા મળે છે. એનસીઈઆરટી માં તો કેલ્શિયમ પેક્ટેટ જ આપેલો છે, પરંતુ મેગ્નેશિયમ પણ એની અંદર જોવા મળે છે, પણ મુખ્ય ઘટક એનો કેલ્શિયમ છે,
બરાબર, અને જેને મિત્રો શું કહે છે પ્લાન્ટ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે એને? પ્લાન્ટ સિમેન્ટ. કે ભાઈ પ્લાન્ટની અંદર કોઈ સિમેન્ટ જેવું કોઈ કાર્ય કરતું હોય તો એ મધ્ય પટલ જે શાનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ. ચલો ક્લિયર છે. હવે આ એક્ચ્યુઅલી આ સ્થિતિ કેવી રીતે નિર્માણ પામે છે એને સમજીએ. મિત્રો જ્યારે કોષ વિભાજન થાય ને એકમાંથી કેટલા બે બાળકોષ બનતા હોય, સમજી લો કે ધારો કે વનસ્પતિ કોષ છે અને આ એનો કોષ રસ પટલ, બરાબર, અને એની ફરતે આવેલી છે એની કોષ દિવાલ છે, સમજી લો, બરાબર. આ એક માતૃ કોષ છે. હવે આનો એકમાંથી બે બાળકોષ બનાવવા છે એટલે પહેલા તો બે જનીન દ્રવ્યોની વહેંચણી થઈ જશે, એટલે એકમાંથી બે કોષ કેન્દ્રો થઈ જશે બંને બાજુ. હવે આ કોષ રસની વહેંચણી કરવાની છે, સમજો મિત્રો. હા, તો મધ્ય પટલ અહીંથી શરૂ થાય સેન્ટરના વિસ્તારથી. કયા વિસ્તારથી મિત્રો? આ સેન્ટરના વિસ્તારથી, જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, બરાબર. અને સેન્ટરના વિસ્તારથી શરૂ થઈને આ રીતે આગળ વધે પરિઘ વિસ્તાર તરફ. જો સેન્ટર અને સાઈડનો પરિઘ કહેવાય, એટલે સેન્ટરથી શરૂ થઈને આજે પરિઘ તરફ આગળ વધતું જાય, પરિઘ તરફ આગળ વધતું જાય અને પછી આ રીતે અહીંયા જોઈન્ટ થઈ જાય, બરાબર. અને બંને મધ્ય પટલની ફરતે બંને એટલે આ મધ્ય પટલની બંને બાજુ ધીરે ધીરે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય. કોનું નિર્માણ થઈ જાય? કોષ દિવાલ. પછી પેલી કોષ રસ પટલ બી આ વિસ્તૃત પામીને આવી જશે એમ. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, એકમાંથી કેટલા? તો આપણને સ્પષ્ટપણે બે બાળકોષ તૈયાર થતા જોવા મળે છે. પણ આ બંને બાળકોષ વચ્ચે જે લેયર છે એ કયું છે? મધ્ય પટલ છે કે નહીં? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ મધ્ય પટલ જે ખરું ને, બરાબર, બરાબર, એ આ રીતે નિર્માણ પામે છે. એટલા કારણે દરેક કોષો બે સંપર્કમાં કોષો હતા ત્યાં વચ્ચે મધ્ય પટલ હોય છે, બરાબર. ઓકે, તો એ મધ્ય પટલ મુખ્યત્વે શાનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ અને પ્લાન્ટ સિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ વાર પૂછાય તો આપણું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે થોડી ઘણી માત્રામાં મેગ્નેશિયમ પણ છે. નહીં યાદ રાખો તો ચાલશે, પણ યાદ રહેશે તો સારી વસ્તુ છે. જે આજુબાજુના કોષોને એકબીજા સાથે શું કરે? સંપર્કમાં રાખે છે. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, એવો જ એક બીજો પોઈન્ટ છે મિત્રો, કોષ રસ તંતુ, જેને ઇંગ્લિશમાં મિત્રો પ્લાઝ્મોડેસ્મેટા તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? પ્લાઝ્મોડેસ્મેટા. હવે તમે જુઓ કે ભાઈ આ એક કોષ છે, બરાબર. જો મધ્ય પટલ આ રેડ કલરથી કોષ દિવાલ બતાવે. હવે અંદર પાછું એનું આવે છે શું મિત્રો? કોષ રસ પટલ. તો આટલા બધા લેયરો હોય તો કે બે કોષો એકબીજાના સંપર્કમાં ઘટકોની આપલે કેવી રીતે કરે? એ મોટો એક પ્રશ્નાર્થ છે, બરાબર કે નહીં? તમે સમજી શકો છો કે કોષ દિવાલ છે, કોષ રસ પટલ છે, પાછો મધ્ય પટલ નવું એડ થયું સર, તો ખબર જ નહોતી. તો આટલા ત્રણ લેયરોમાંથી કોષો વચ્ચેની આપલે કરી આપશે કોણ? એક પ્રશ્નાર્થ હતો. તો કે એ આપલે કરવા માટે અહીંયા આપણને આપ્યું છે મિત્રો કોષ રસ તંતુ. મિત્રો એક પ્રકારના તંતુઓ છે જે બે કોષોના કોષ રસને શું કરે? સંપર્કમાં રાખે છે, બરાબર. તો આવી રીતે કોષ રસ તંતુ જે આ બે કોષોના એકબીજાના એટલે સંપર્કમાં હોય મિત્રો. હું થોડા વધારે મોટા બતાવી રહ્યો છું કારણ કે તમને સરળતાથી જોઈ શકો એટલા માટે, બરાબર. બાકી આટલા મોટા ન હોય. તો આવા સૂક્ષ્મ કોષ રસ તંતુઓ બધા કોષો એકબીજા સાથે આ રીતે સંપર્કમાં એકબીજાને જોડી રાખે છે, બરાબર. જેથી ઘટકોની એમની વચ્ચે શું થઈ શકે? આપલે થઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ ઘટકોની આપલે મિત્રો તમે વિચારો તો ખરા, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે અને એને જલવાહક પેશી સુધી પહોંચાડે, પછી તો ઉપર ચડી જાય પાણી, પરંતુ જલવાહક પેશી સુધી પહોંચાડવું તો પડશે કે નહીં? એક કોષમાંથી બીજા કોષમાં, ત્રીજા કોષમાં. કોષ રસ તંતુ દ્વારા ખનિજ ક્ષારોનું વહન, ખ્યાલ આવે છે કે નહીં? ખોરાકનું વહન. તો એમાં આ કોષ રસ તંતુ ખરેખર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેને શું કહે છે? પ્લાઝ્મોડેસ્મેટા. ચલો ક્લિયર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કોષ દિવાલ તેમજ મધ્ય પટલની આરપાર રહેલા કોષ રસ તંતુ આજુબાજુના કોષોને કોષ રસને શું કરે? સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? હવે આજનો બીજો ટોપિક છે મિત્રો આપણો, જેને અંતઃપટલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અંતઃપટલમય તંત્ર. ઓકે, તો કોષ દિવાલ આપણે પૂર્ણ કરી, બરાબર. એની અંદર આપણે કોષ દિવાલના બંધારણની ચર્ચા કરી, સાથે સાથે મિત્રો આપણે મધ્ય પટલ, સાથે સાથે આપણે કોષ રસ તંતુ, બરાબર. એવા મુખ્ય 3 પોઈન્ટની ચર્ચા કરી ગયા. રેડી? ક્લિયર છે દરેકને?
ઓકે, અને કોષ દિવાલના બંધારણમાં બે ની ગ્રુપમાં બે નો ઉલ્લેખ છે, મેં 4 ની ચર્ચા કરી છે કે જે પણ સજીવોમાં કોષ દિવાલ જોવા મળે બધાની ચર્ચા થઈ ગઈ. ચાલો ક્લિયર? ઓકે, હવે આગળનો ટોપિક છે મિત્રો અંતઃપટલમય તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. મિત્રો જેમ આપણામાં કેવું છે અંગ તંત્રો, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, એવું કોષની અંદર અંગિકાઓ પણ સાથે મળીને શું કરતી હોય? કામ કરતી હોય છે. બે અમુક અંગિકાઓ સાથે મળીને ભેગા મળીને એના કાર્યો બધા સરખા હોય તો એ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનું નિર્માણ કરે છે. બરાબર? હવે ધારો કે એક કોષ છે મિત્રો, એક સિમ્પલ આપણે કોષ દર્શાવી દઈએ અને આ કોષનું કોષ કેન્દ્ર છે, ડબલ લેયરમાં બતાવ્યું, સિમ્પલ ખાલી સમજવા પૂરતું છે. થોડું વ્યવસ્થિત કરી દઈએ, પછી એમ થશે કે પ્રોપર નથી આવ્યું. હવે એને જોડી દઈએ. હવે જુઓ, આ આપણું ધારો કે કોષ કેન્દ્ર પટલ છે, બરાબર? તો એની સાથે સંકળાયેલી છે અંતઃકોષ રસજાળ. કોણ જોડાયેલું છે મિત્રો? અંતઃકોષ રસજાળ. રાઈટ? આ રીતે અંતઃકોષ રસજાળ આવે. એક્ઝેક્ટ એની બાજુમાં ગોલ્ગી આવેલી છે, જે આ રીતે થપ્પી હોય એની પણ ગોઠવાયેલી હોય મિત્રો, બરાબર? અને એ ગોલ્ગીકામાંથી આવી રીતે ગોળ લંબગોળ પુટિકાઓનું નિર્માણ થાય અને એ પુટિકાઓ જે ઘણીવાર કોઈ લાઇસોસોમ તરીકે વર્તે, કોઈમાંથી રસધાનીનું નિર્માણ થાય. તો તમે જુઓ, અંતઃકોષ રસજાળમાંથી જે ઘટકો મુક્ત થાય મિત્રો એ ગોલ્ગીકાયમાં જાય અને ગોલ્ગીકાયનું પેકેજિંગ કરીને આવી રીતે લાઇસોસોમ કે રસધાનીમાં સ્વરૂપે એનું નિર્માણ કરતી હોય છે. તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ, રસધાની આ બધાના કાર્યો કેવા થયા? સંકળાયેલા થયા, એકબીજા સાથે જોડાયેલા થયા. તો આવી અંગિકાઓ જે સાથે મળીને કામ કરે છે એ કોની રચના કરે છે મિત્રો? અંતઃપટલમય તંત્રની રચના કરે છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર? જો શું કહે છે બુકમાં કે ભાઈ કોષમાંની બધી જ અંગિકાઓ તેઓના રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય છે. આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની શું કરે? રચના કરે છે. કારણ કે તેમના કાર્યો એકબીજા સાથે શું હોય છે? સંકલન થતા હોય છે, એકબીજાના સંકલનથી જોડાયેલા હોય છે. તો એવી અંગિકાઓ અંતઃપટલ તંત્રમય નો ભાગ રચે છે. હવે અંગિકાઓ કઈ કઈ છે? તો કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ અને રસધાની. બરાબર? તો આ બધી અંગિકાઓ ભેગી મળી એકબીજાના કાર્ય સાથે સંકળાયેલી છે. આનું કામ બંધ થઈ જશે અંતઃકોષ રસજાળનું તો ગોલ્ગીકાયનું કામ આપોઆપ અટવાઈ જશે. ગોલ્ગીકાય અટવાઈ જશે તો આ બે પણ અટવાઈ જશે. તો આ ચારે અંગિકાઓ સાથે મળીને વર્કઆઉટ કરતી હોય છે સાદી ભાષામાં. એટલે એને આપણે શું કહીએ? અંતઃપટલમય તંત્રનો ભાગ કહી શકીએ. તો અમુક અંગિકાઓ એવી છે કે આની કોઈ પડી જ નથી, સ્વતંત્ર છે. બરાબર? એ બાદશાહ કહી શકાય, થોડા ઈગો વાળી. જેમ કણાભસૂત્ર કોષનું પાવર હાઉસ હોય, અમે તો પાવર હાઉસ છીએ, અમે કોઈની જરૂર નથી. બરાબર? હરિતકણ ભાઈ અમે તો પ્રકાશ સંશ્લેષણ કરીએ, અમે તો સૃષ્ટિના દરેક સજીવને ખોરાક પૂરો પાડીએ, અમારે પણ કોઈની જરૂર નથી. પેરોક્સિઝોમ પણ એવી એક અંગિકા છે. બરાબર? તો આ અંગિકાઓ એવી છે મિત્રો કે જે સ્વતંત્ર કામ કરે છે. મિત્રો ઈગો વાળી નથી, તો મજાકમાં કીધું, પણ એનું કાર્ય સ્વતંત્ર છે, એ કોઈ એકબીજા સાથે સંકળાયેલી નથી. બરાબર? એટલે એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. બરાબર? એટલે વાક્ય શું કે જો કણાસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય, આથી તેમને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતી નથી. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે અંતઃપટલમય તંત્ર કોઈ અંગિકા નથી, તમે સમજી લો. નોર્મલી આપણે પહેલા કોષ રસ પટલની ચર્ચા કરી, પછી કોષ દિવાલની ચર્ચા કરી. બરાબર? હવેથી આપણે અંગિકાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એના પહેલા આપણને શું એક શીખવી દીધો પોઈન્ટ કે ભાઈ અમુક અંગિકાઓ સાથે મળીને કામ કરે તો એને અંતઃપટલમય તંત્રનો ભાગ કહી દીધો, અને અમુક અંગિકાઓ સ્વતંત્ર કામ કરે. બરાબર? તો એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. બાકી અહીંયા કોઈ અંગિકા નથી, આ કોઈ એક ટોપિક નથી, એક સિમ્પલ તમને એક માહિતી આપી છે કે બે અંગિકાઓ સાથે મળીને કામ કરે તો અંતઃપટલમય તંત્ર, સાથે મળીને ન કામ કરે તો અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આજનો આપણો આ ટોપિક કોષ દિવાલ અને સાથે સાથે અંતઃપટલમય તંત્ર, બરાબર, આ બંને ટોપિક તમારા ક્લિયર થઈ ગયા હશે. ઓકે?